નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી હોસ્પિટલની સંવેદનશીલ પહેલ. વડોદરાની જાણીતી GMERS ગોત્રી હોસ્પિટલ દ્વારા સમાજલક્ષી અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મથી જ શારીરિક ખોડખાપણ ધરાવતા બાળકો માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વિશેષ સારવાર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત હવે દર મંગળવારે અને ગુરુવારે આવા બાળકોની ખાસ તપાસ અને સારવાર કરવામાં આવશે. નિષ્ણાત તબીબોની દેખરેખ અને ઇમરજન્સી સુવિધા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જન્મજાતથી ખામી ધરાવતા બાળકોના વાલીઓ સારવાર માટે મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે ગોત્રી હોસ્પિટલે આ સ્પેશિયલ OPD દ્વારા એક સચોટ માર્ગ પ્રશસ્ત કર્યો છે. વધુમાં તંત્ર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે જો કોઈ બાળકની સ્થિતિ નાજુક હોય તો તેને મંગળ કે ગુરુવારની રાહ જોવાની જરૂર નથી. તાત્કાલિક ધોરણે સારવાર પૂરી પાડવામાં આવશે. કોઈ બાળક સારવાર વિના વંચિત નહીં રહે. ડૉક્ટર અનુપ ચંદાનીને જણાવ્યું હતું કે હોસ્પિટલનો મુખ્ય ધ્યેય એ છે કે આર્થિક રીતે નબળા કે જરૂરિયાતમંદ પરિવારનું એક પણ બાળક યોગ્ય સારવારના અભાવે પીડાય નહીં. ફાટેલા હોઠ, તાળવું, વાંકા પગ કે અન્ય જન્મજાત વિકૃતિઓ ધરાવતા બાળકોને જો સમયસર નિષ્ણાત તબીબોની મદદ મળે તો તેઓ પણ સામાન્ય બાળકની જેમ તંદુરસ્ત જીવન જીવી શકે છે. ગોત્રી હોસ્પિટલની આ નવતર પહેલથી વડોદરા શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવારના આશાનું કિરણ જાગ્યું છે. સરકારી હોસ્પિટલમાં મળતી આ ઉચ્ચ કક્ષાની સેવાથી અનેક બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આપણા હેલ્થ મિનિસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ સરકારી હોસ્પિટલમાં મળી રહે તે માટે CM સેતુ યોજના ચાલુ થઈ છે, જે અંતર્ગત આવા સુપર સ્પેશિયાલિટી સર્જન્સ જેમ કે અત્યારે આપણે પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જનની વાત કરીએ, પીડિયાટ્રિક જનરલ સર્જનની વાત કરીએ, કાર્ડિયોલોજિસ્ટની વાત કરીએ, નેફ્રોલોજિસ્ટની વાત કરીએ, કિડનીના સ્પેશિયાલિસ્ટ, પછી કેન્સરના નિષ્ણાત, એવા બધા કન્સલ્ટન્ટ પોતાની સેવા સરકારી હોસ્પિટલમાં આ સ્કીમ અંતર્ગત એ લોકો સેવા આપી શકે. એવી જ એક સેવા જે પીડિયાટ્રિક ઓર્થોપેડિક કહેવાય એ આપણા GMERS ગોત્રી હોસ્પિટલમાં શરૂ કરેલ છે. આપણા પાસે પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન આવે છે અને દર મંગળવારે અને ગુરુવારે એમની આપણે OPD છે. જે જન્મથી ખોડખાપણ હાડકા રિલેટેડ, મસલ્સ રિલેટેડ એટલે સ્નાયુ રિલેટેડ હોય, જેના લીધે ક્લબ ફૂટ, બંને પગ વાંકા હોય કે એવી બીજી કોઈ બી નાની મોટી ડિફોર્મિટી હોય તો એવા લોકોને સારવાર મળી રહે. એ લોકોને જે કોસ્મેટિક કરેક્શન કહેવાય એના માટે આપણા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન એની સારવાર આપતા હોય છે. એવી કોઈ બી જન્મજાત ખોડખાપણ રહી ગઈ હોય અને કોઈને બી આવી ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમારા માધ્યમથી હું એમને કહેવા માગું છું કે ગોત્રી હોસ્પિટલમાં પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જનની સારવારની ફેસિલિટી આપણે ઊભી કરેલ છે. એ ફેસિલિટીમાં અંતર્ગત તમે આવા પેશન્ટ્સને અહીંયા લઈ આવો, એમની સારવાર થઈ જશે. એને સારવાર લાગતા જે પણ ઓપરેશનની જરૂર હોય કે બીજા કોઈ વસ્તુઓની જરૂર હોય એ આપણે ગોત્રી હોસ્પિટલથી એમને પ્રોવાઈડ કરીશું. આમાં ખોડખાપણ સિવાય એવા ઘણા ફ્રેક્ચર્સ હોય જે નાના છોકરાઓમાં થતા હોય ત્યારે આપણે એ લોકોની વધતી હાઇટ ને એ બધું ધ્યાનમાં રાખીને એમની ટ્રીટમેન્ટ નોર્મલ ઓર્થોપેડિક સર્જરી કરતાં થોડી ડિફરન્ટ હોય છે. એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. તો જેમાં નિષ્ણાત સેવા જેમ કે પીડિયાટ્રિક ઓર્થોપેડિકની સેવા છે એમનો ઉપયોગ આપણે અથવા તો એમનો સહાય અને એમની એક્સપર્ટાઇઝ માટે આપણે અહીંયા GMERS હોસ્પિટલમાં પેશન્ટને આવી રીતે મદદરૂપ બનીએ છીએ. સર, આવા પ્રકારના જે દર્દીઓને અહીંયા આવો તો ક્યારે આપી શકો છો? જનરલ એ લોકો ગમે ત્યારે આવી શકે. આપણે આ નિષ્ણાતની સેવા એમને બોલાવીને ગમે ત્યારે કંઈ એમરજન્સી હોય તો આપણે એમની પાસે લઈ શકીએ છીએ. અને રૂટીનલી એમરજન્સી ના હોય તો મંગળવાર અને ગુરુવાર સાંજે 3 થી 5 ઓર્થોપેડિક OPD ગ્રાઉન્ડ ફ્લોર GMERS હોસ્પિટલમાં આપણા પીડિયાટ્રિક ઓર્થોપેડિક નિષ્ણાત ઉપલબ્ધ રહે છે. તો એમની સેવા લેવા ત્યારે આવી શકે. હું એક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન છું અને GMERSમાં હું CM સેતુ યોજનાની અંતર્ગત સેવા આપું છું. મારી OPD મંગળવાર અને ગુરુવારે હોય છે. પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન એક એવી સ્પેશિયાલિટી છે કે જ્યાં ઓર્થોપેડિકની શિક્ષા લીધા પછી અમે લોકો બાળકોમાં બનતી મસ્ક્યુલોસ્કેલેટલ એટલે હાડકાની જેટલી બી બીમારીઓ છે, જેમાં કે જન્મજાત ખોડખાપણ આવે, સેરેબ્રલ પાલ્સી એટલે બાળ લકવો આવે, અથવા એ લોકોના થતા કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર્સની ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ટ્રેનિંગ લે છે 3 વર્ષની અને એના પછી આ સ્પેશિયાલિટી કરાય. આમાં ફાયદો એ હોય કે બાળકો જે હોય છે એ નાના એડલ્ટ નથી હોતા. એટલે એવું નથી કે જસ્ટ નાના મોટા માણસ છે,
એ લોકો વધતા બાળકો છે, એ લોકોની ગ્રોથ પિંડલી હોય જેમાંથી એ લોકોની હાઇટ વધે, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એ લોકોની સારવાર કરવામાં આવે છે. જે વસ્તુ મોટા લોકોમાં જેમ કે એ લોકોના ફ્રેક્ચરની ટ્રીટમેન્ટમાં વપરાય, સેમ વસ્તુ બાળકોમાં ના વપરાઈ શકે. એ લોકોમાં બીજી રીતે એ લોકોને જોવું પડે, એ લોકોની આગળની ગ્રોથ કેટલી રિમેનિંગ છે, કેટલું એ લોકોની હાઇટ વધે, એ પ્રમાણે ડિસિશન લેવામાં આવે છે. સાહેબ, આમ તો બાળકોનું ખોડ ખાપણ જે જન્મથી જ હોય છે એનો પણ ઈલાજ અહીંયાથી થઈ જાય છે. એનો બાળકોનું જે ખોડ ખાપણ જન્મથી જ હોય છે એનો પણ અહીંયા સારવાર મળી રહે છે. હા, જન્મજાત ખોડખાપણ જેમ કે ક્લબફૂટની બીમારી છે, જેમાં કે બાળકના બંને પગ અંદરની બાજુ ફરેલા હોય, અથવા એવી ખોડખાપણ જેમાં કે બાળકનું કોઈ હાડકું જન્મથી જ નથી, એ બધી વસ્તુઓની સારવાર અહીંયા કરવામાં આવે છે. ક્લબફૂટના ઘણા કેસીસ અહીંયા ઓલરેડી ટ્રીટ થઈ ગયા છે અને બાળ લકવાના કેસીસ બી અમે અહીંયા ઓપરેટ કરેલા છે. બાળકોમાં લાગતી ચેપની બીમારીઓ જેમ કે થાપા અને ઘૂંટણના ચેપ, એ લોકોના હાડકામાં સડો બેસી જવું, એ બધી બીમારીઓની સારવાર બી અહીંયા થાય છે.